અરવલ્લીમાં આવેલા માલપુર વિસ્તારમાં ફરી એકવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થવા લાગ્યો છે। SK3 યોજનાની પાણીની પાઇપલાઇનના લીકેજ થવાને લઈ પાણી વેડફાઈ રહ્યું છે। એક તરફ જિલ્લામાં જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત છે, ત્યારે પાણીનો વેડફાટ થતો જોઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં ફરી એકવાર પાણીનો વેડફાટ નજરે આવ્યો છે। માલપુર વિસ્તારમાં ગોધરા હાઈવે વિસ્તારમાં પસાર થતી પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનથી પાણીનો વ્યય થતો હોવાનું સામે આવ્યું છે। પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટું લીકેજ થયું છે, જેને લઈ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે। જિલ્લાના જળાશયોમાં એક તરફ પાણીનો જથ્થો મર્યાદિત છે, જેને લઈ સ્થાનિકો અને ખેડૂતો પાણીનો ઉપયોગ કરકસર સાથે કરી રહ્યા છે। આવામાં SK3 યોજનાની પાઇપલાઇનમાં લીકેજને લઈ પાણીનો વેડફાટ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। સ્થાનિકો દ્વારા પાણીના વેડફાટને અટકાવવા માટે પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે। લીકેજનું સમારકામ ત્વરિત હાથ ધરીને વેડફાટ અટકાવવા માટે માંગ કરવામાં આવી છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।